મોદી સરકારે અદાણીને 1000 થી વધુ એકર જમીન છે એ ₹1 ટોકન ભાવે છે 30 વર્ષ માટે આપી દીધી છે અને કોઈનો હુંકારો નથી. વિચાર કરો, ₹1 ટોકન ભાવે જમીન મળતી હોય તો ખેડૂતોને જે ₹2000 મોદી સાહેબ આપે છે એમાંથી કેટલી જમીન થઈ જાત. અને એવું છે ખેડૂતો આરે નથી થતું પણ અદાણી આરે થઈ જાય છે. એટલે વિચાર કરો, જો ₹1 સરકાર જમીન આપી દેતી હોય તો કઈ હદે છે તમારી જમીન વધવાની છે એ હવે તમે અંદાજો મારી લેજો. આમાં એક નવાઈની વાત કહું કે આ જે 1000 એકર ઉપર જમીન છે અદાણીને આપી છે ને એનું અધિગ્રહણ જે કરવાનું હોય, ખેડૂતો પાસેથી લેવાની હોય, એના માટે છે 200 કરોડ રૂપિયાનો ખર્ચ છે એ સરકાર કરવાની છે. એટલે વિચાર કરો, ખેડૂતોના ટેક્સના પૈસે ખેડૂતોની જમીન છે હથિયાવશે અને અદાણીને છે ₹1 આપી દેશે. એટલે વિચાર કરી શકો છો તમે કે કઈ હદે છે એ મોદી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે, કઈ હદે છે એ પોતાના શેઠને છે એ ફાયદો પહોંચાડી રહી છે. ભાગલપુર પાવર પ્લાન્ટ માટે છે અદાણીને છે આ જમીન આપવામાં આવી રહી છે. તો સરકારને સવાલ એટલો જ કરવો હતો કે અદાણીને જે ₹1 ટોકન ભાવે છે એ આ તમે પાવર પ્લાન્ટ માટે જમીન આપો છો તો એમાંથી જે પાવર આવે એ પણ છે ₹1 જનતાને આપવાનો છો કે એ મોંઘું હોય છે. આટલો જરાક જનતા પણ વિચાર કરી લેજો. એટલે ખાસ કેવું હતું કે અદાણીને છે ₹1 ટોકન ભાવે જમીન જાય છે એટલે દેશ છે એ વેચવામાં છે આ લોકો કાંઈ બાકી નથી રાખ્યું. હવે તમે જાગો તો ભલે, નકર છે આવી રીતે વેચાવા દેજો. બીજું શું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.